સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સતત વધતા કહેરની વચ્ચે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામની 5 વર્ષીય માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે। બાળકીનો વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ તેણે દમ તોડી દેતા સમગ્ર પંથકમાં મોટું ફફડાટ વ્યાપી ગયો। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં જ બીજા બાળકનું મોત થતા હાહાકાર મચી ગયો, જ્યારે આ વાયરસના કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 8 માસૂમ બાળકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે। વાયરસના વધતા જતા કેસો અને કરુણ મોતોને પગલે આરોગ્ય વિભાગ તે હરકતમાં આવ્યું છે અને સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સ કામગીરી અત્યંત તેજ બનાવી દેવામાં આવી છે।